મુઠ્ઠો ભરીને કેન્ડી લેવાની ઈચ્છા છે મારી. હેલો ફ્રેન્ડ્સ, મારું નામ અમિત છે ને હું અમેરિકાથી જાગ્યા ત્યારથી ભાગ્યા તમારી ગુજરાતી ચેનલ પર તમારું ફરીથી સ્વાગત કરું છું. અત્યારે હું આવેલો છું એક કબ્રસ્તાનમાં. હવે કબ્રસ્તાનમાં આવવાનું ખાસ કારણ એ છે કે આજે અમેરિકામાં ઉજવાઈ રહ્યો છે હેલોવીન. હેલોવીન એ ભૂતોનો તહેવાર છે અને સૌથી વધારે ભૂત તમને ક્યાં જોવા મળશે? સૌથી વધારે ભૂત તમને કબ્રસ્તાનમાં જોવા મળશે. એટલા માટે હું અહીંયા કબ્રસ્તાનમાં આવેલો છું. આ વિડીયોમાં હું તમને બતાવીશ કે અમેરિકામાં હેલોવીન કઈ રીતે ઉજવાય છે. છોકરાઓ કે પછી મોટા માણસો કેવા કેવા કોસ્ચ્યુમો પહેરીને નીકળતા હોય છે, કઈ રીતે ટ્રિક ઓર ટ્રીટની રસમ નિભાવવામાં આવે છે. અંધારું થાય પહેલાં કબ્રસ્તાનની બહાર નીકળી જવું છે, નહીંતર ખરેખર જો ભૂત આવી ગયું તો પછી ખબર નહીં શું થશે. તો મિત્રો અહીંયા આગળ થોડીક કેન્ડીઝ મૂકેલી છે. લેટ્સ ટેક સમ કેન્ડીઝ. મુઠ્ઠો ભરીને કેન્ડી લેવાની ઈચ્છા છે મારી. That is really scary, man. મિત્રો મારી પાછળ જે ઘર છે એ લોકો એટલું ખતરનાક હેલોવીનનું ડેકોરેશન કરેલું છે ને, અત્યાર સુધી મેં જોયેલા છે ઘરો એમાં સૌથી બેસ્ટ હેલોવીનનું સ્કેરી ડેકોરેશન અહીંયા આગળ થયેલું છે. મને બીક લાગે છે આને ક્રોસ કરતા. આ જુઓ, બારી પર બી એ લોકોએ ખતરનાક ભૂતના પોસ્ટર લગાવેલા છે, જાણે કે આત્માઓ ઘરમાં રહેતી હોય ને. આમ તો ભૂતો જોડે સેલ્ફી પાડવાનો શોખ નથી, પણ હવે સારું ડેકોરેશન કરેલું છે તો લઈ લઈએ. અને મારી પાછળ જે છે પાયરેટ્સ ઓફ કેરેબિયનની થીમ ઉપર એ લોકોએ આખું ડેકોરેશન કરેલું છે, એ પણ તમને બતાડું.
You win Halloween. Oh, thank you. Yep, just take one, sweetheart. લો આની પાસે તો ખજાનો છે, લૂંટી લો. અહીંયા આગળ હીરા મોતી જવેરાત જે જોઈતું એ બધું જ છે અહીંયા. તો મિત્રો અહીંયા હેલોવીનનો કોન્સેપ્ટ એવો છે કે કોઈ ઘરની બહાર જો લાઇટ ચાલુ ના રાખી હોય એ લોકોએ તો ત્યાં આગળ તમે ટ્રિકો ટ્રીટ કરવા અથવા તો તમે કેન્ડી માંગવા જાઓ છો ત્યાં નહીં જવાનું, કારણ કે એ લોકોને કાં તો ઇન્ટરેસ્ટ નથી, કાં તો એ લોકો ઘરે છે નહીં, કાં તો એ લોકોની કેન્ડી ખલાસ થઈ ગઈ છે. એટલે ખાલી જે લોકોએ પોર્ચમાં બહારની લાઇટ ચાલુ રાખી હોય ત્યાં આગળ જ તમારે જઈને કેન્ડીઝ માંગવાની. Don't forget to duck, or you'll be a dead duck. Just can't scratch. Here, let me help you with that. Even those people, Big fast. આજના વિડીયો પરથી મારો તમારા માટે પ્રશ્ન એ છે કે શું ઇન્ડિયામાં પણ હેલોવીન ઉજવાય છે? તમે ગમે ત્યાં રહેતા હોવ, ઇન્ડિયામાં કે વિદેશમાં કે અમેરિકામાં કે કેનેડામાં, કોઈ પણ દેશમાં, જો તમે હેલોવીન ઉજવી હોય તો તમે ઉજવેલી કે નહીં એ મને નીચે કોમેન્ટમાં લખીને જરૂરથી જણાવજો. અને કેવી રીતે ઉજવી હતી હેલોવીન તે પણ મને કોમેન્ટમાં જરૂરથી લખજો. આઈ હોપ કે મિત્રો તમને આજનો હેલોવીનનો આ વિડીયો જરૂરથી ગમ્યો હશે. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો. ચેનલ પર જો નવા હો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. ઓલરેડી જો તમે સબસ્ક્રાઈબ કરાવેલી છે આ ચેનલને તો થેન્ક યુ સો મચ. મળીશું પાછા આપણે નવા વિડીયોમાં. ત્યાં સુધી તમે લોકો કરો જલસા.